હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટ. બરાબર, આ અગાઉ આપણે બે ચેપ્ટર જોઈ લીધા છે. પહેલું ચેપ્ટર છે એકમ પડતર પદ્ધતિ, બરાબર, અને બીજી આપણે જોઈ હતી જે નાણાકીય અને જે પડતરના હિસાબોની મેળવણી કરવાનું હતું, મેળવણી પત્રક. એ બે ચેપ્ટર આપણે જોઈ લીધા છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ ચેનલમાં જઈને જોઈ લેજો, એના પ્લેલિસ્ટ પણ બનેલા છે. ચાલો, તો આજે આપણે જોવાનું છે કોસ્ટ એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 3, માલ સામાન પડતર. બરાબર છે. તો સૌપ્રથમ તો આપણે એ ખબર પડવી જોઈએ કે માલ સામાન એટલે શું. તો આપણે પહેલા બે ચેપ્ટરમાં ખબર પડી ગઈ કે માલ સામાન બે પ્રકારના હોય. બરાબર, તો કે એક છે પ્રત્યક્ષ માલ સામાન અને એક છે પરોક્ષ માલ સામાન. પ્રત્યક્ષ માલ સામાન એટલે એવો માલ સામાન કે જે સીધો જ આપણે ઉત્પાદન સાથે સંકળાયેલો હોય. બરાબર, અને પરોક્ષ માલ સામાન એટલે એવો માલ સામાન કે જે સીધો છે એ ઉત્પાદન સાથે સંકળાયેલો નથી, પણ આડ કચરી રીતે એ છે એ ઉત્પાદન સાથે સંકળાયેલો છે. બરાબર છે. તો આ બે વસ્તુ ખબર પડી ગઈ. માલ સામાન બે પ્રકારના હોય છે, એક પ્રત્યક્ષ માલ સામાન, એક પરોક્ષ માલ સામાન. બરાબર, તો હવે આ પ્રકારના માલ સામાન આપણે ઉદ્યોગમાં લઈ આવવા પડતા હોય છે. બરાબર છે. તો આ માલ સામાન એટલે શું એટલી ખબર પડી ગઈ. હવે આપણે ખબર એ પાડીએ કે માલ સામાન પડતર એટલે શું. બરાબર, તો હવે તમને ખબર હોય તો આપણે ઉદ્યોગમાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન કરવા માટે આપણે જરૂરી માલ સામાન તો જોઈએ. બરાબર, હવે માલ સામાન છે એ આપણે કેટલો લેવો, કઈ રીતે લેવો, કેટલા ટાઈમે લેવો, બરાબર છે, કઈ મેથડથી લેવો, ક્યાંથી લેવો, કઈ જગ્યાએથી લેવો, બરાબર, એને લેવા માટે કેટલો સમય જોશે, બરાબર, કે કેટલો આપણે માલ રાખવો, વધારે રાખવો, ઓછો રાખવો. બરાબર, તો આ બધી જ વસ્તુનો સમાવેશ છે એ આપણે આ વસ્તુમાં થાય છે, માલ સામાન પડતરમાં. બરાબર છે. માલ સામાન પડતરને ઇંગ્લિશમાં કહેવાય છે મટીરિયલ્સ કોસ્ટ. બરાબર, હવે આ વસ્તુ સમજવા માટે એની ઘણી બધી સપાટી નક્કી કરેલી હોય છે કે આ સપાટીએ માલ પહોંચે ત્યારે આમ કરવાનું, આ સપાટીએ માલ પહોંચે ત્યારે આમ કરવાનું, આ સપાટીએ માલ પહોંચે ત્યારે આમ કરવાનું. બરાબર, તો આ બધું સંચાલન કરવું પડતું હોય છે. તો આ સંચાલન કરવા માટે જરૂરી જે છે એ સપાટી નક્કી કરેલી હોય છે. તો આ સપાટી વિશે આપણે હવે આજે ભણવાનું છે. બરાબર, આ સપાટીની ગણતરી કરવાની છે. બરાબર, તો એ ઘણી બધી સપાટી આપણે તૈયાર કરી છે, એ આપણે સપાટી વિશે ભણવાનું છે. ચાલો, તો સૌપ્રથમ માલ સામાન સ્ટોકના વિવિધ જથ્થા કે સપાટી. બરાબર, એ બધી સપાટી આપણે જોવાની છે, જેમાં ગુરુત્તમ સપાટી આવશે, લઘુત્તમ સપાટી આવશે, ભય સપાટી આવશે. બરાબર, પછી આ વર્દી સપાટી આવશે, ઘણી બધી સપાટીઓ આવશે, બધી ભણવાની છે. એક એક કરતાં આપણે જોતા જઈએ બધી સપાટીઓ વિશે. ચાલો, ઉત્પાદન માટે જરૂરી માલસામાન ખરીદી પ્રાપ્ત કરતા લાગતો સમય, મૂડીરોકાણ, વ્યાજનો દર વગેરે બાબતો ધ્યાનમાં લઈને માલસામાનનો ઉત્તમ આર્થિક જથ્થો નક્કી કરવો જોઈએ. આ માટે નીચે મુજબની સપાટીઓ નક્કી કરવામાં આવે છે. હવે તમને ખબર હોય તો બજારમાં જ્યારે આપણે માલસામાન લેવા જઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓ છે અસર કરતી હોય છે. તો આ બધી વસ્તુઓ અસર કરતી હોય તો એ સિચ્યુએશનમાં આપણે કઈ રીતે માલસામાનની ખરીદી કરવી, કઈ રીતે આપણે સ્ટોક જાળવવો, તો એ વસ્તુ સમજવા માટે આપણે આ બધી સપાટીઓની ગણતરી કરતા હોઈએ છીએ. ચાલો, તો સૌપ્રથમ આપણે જોઈએ ગુરુત્તમ સપાટી, મહત્તમ જથ્થો. તો ગુરુત્તમ સપાટી એટલે શું, તો કે પહેલાં વાંચી લઈ પછી હું એક્સપ્લેન કરું છું. ગુરુત્તમ સપાટી કે જથ્થો એટલે એવો જથ્થો નક્કી કરી આપે કે જે જથ્થાથી વધુ માલસામાન એકમે રાખવું આર્થિક રીતે નુકસાનકારક બને છે. ટૂંકમાં માલસામાનનો વધુમાં વધુ હાથ પર રાખી શકાય તેવો જથ્થો. બરાબર, આમ તો વાંચ્યું એટલે ખબર પડી ગઈ હશે શું છે. ગુરુત્તમ સપાટી એટલે એવી સપાટી કે જે વધારેમાં વધારે આપણે કાચો માલસામાન મગાવીએ, બરાબર છે, તો એ વધારેમાં વધારે કેટલો મગાવવો, બરાબર, 5 ખોખા મગાવવા, 10 ખોખા મગાવવા, કેટલો મગાવવો, તો એ નક્કી કરે છે ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ સપાટી એટલે વધારેમાં વધારે આપણે કેટલો માલ મગાવવો એ દર્શાવતી સપાટી એટલે ગુરુત્તમ સપાટી. બરાબર, હવે આ ગુરુત્તમ સપાટીને આપણે નક્કી કરવા માટે ઘણા બધા જે છે પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. બરાબર, તો એ માટે પહેલો પરિબળ છે માલસામાનનો ઉત્પાદનમાં વપરાશ. બરાબર છે. હવે સૌપ્રથમ આપણે જે માલસામાન ઉપયોગ કરીએ છીએ એ ઉત્પાદનમાં આપણે કઈ રીતે વપરાશ કરીએ છીએ, કેટલો વપરાશ કરીએ છીએ. ઉત્પાદનમાં ઘણો બધો, એક જ ઉત્પાદનમાં ઘણો બધો કાચો માલસામાન જોઈ જતો હોય તો ઇટ મીન્સ કે એવો આપણે નક્કી કરવું પડે કે ભાઈ તો વધારે આપણે છે એ
જે ગુરુત્તમ સપાટી રાખવી પડે એનું કારણ શું છે કે ઉત્પાદનમાં વપરાશ વધારે થાય છે, એટલે ઇટ મીન્સ કે એની જરૂર શું પડશે, વધારે પડશે. એટલે આપણે શું કરશું તો કે જે માલસામાન છે એ વધારે રાખશું, બરાબર છે. એટલે કે ગુરુત્તમ સપાટી આપણે ઉપર રાખશું. ઉત્પાદનની માંગ, હવે ઉત્પાદનની માંગ સિઝનલ છે કે ઉત્પાદનની માંગ કેવી છે, બરાબર, કે ઘણી છે માં આપણો જે ઉત્પાદન છે એ સોલ્ડ થઈ જાય છે. તો આવી સિચ્યુએશનમાં જો આપણું માંગ વધારે હોય, માંગ વધારે હોય મીન્સ કે આપણે પ્રોડક્શન શું કરવું પડશે, વધારે કરવું પડશે. હવે પ્રોડક્શન વધારે કરવું પડે તો ઓબ્વિયસલી આપણે શું કરવું પડે, આપણો જે જથ્થો છે, બરાબર, માલસામાનનો જે જથ્થો છે એને શું રાખવો પડે, વધારે રાખવો પડે. એટલે કે આપણે ગુરુત્તમ સપાટી શું રાખવી પડે, ઉપર રાખવી પડે, બરાબર. તો અને જો આનાથી વિરુદ્ધ હોય કે ભાઈ માંગ ઓછી છે, બરાબર, આપણે એક વસ્તુ માંડ વેચાય છે, બરાબર, હાલે ભાઈ તું લઈ લે, તો આપણે શું કરશું કે આપણે શું ઓબ્વિયસલી શું કરશું, ગુરુત્તમ સપાટીને નીચે રાખશું, બરાબર છે. ચાલો ડન છે. પછી માલસામાન મેળવવા લાગતો સમય, દાખલા તરીકે તમારે ઓર્ડર પછી તમે 10 દિવસે 20 દિવસે માલ મેળવો છો, બરાબર છે. તો એ પ્રમાણે તમારે ગુરુત્તમ સપાટીને એડજસ્ટ કરી લેવાની કે ભાઈ આપણે આટલી સપાટી હોય, બરાબર, તો જો વધારે સમય લાગતો હોય કે તમે એક દિવસે તમે ઓર્ડર આપો, બરાબર, અને 10-15 દિવસે કે 20 દિવસે કે મહિને દિવસે તમને તમારી વસ્તુ મળે, તો ઇટ મીન્સ તમારે શું કરવું પડે તો કે એક લઠ્ઠો ઓર્ડર આપવો પડે, બરાબર. જેથી કરીને તમે જો નાનો ઓર્ડર આપશો તો તમારો ટાઈમ અને વેસ્ટેજ બહુ થશે, બરાબર છે. તો શું કરશો તમે કે મોટો ઓર્ડર આપશો, મોટો ઓર્ડર આપો તો શું થાય, તમારો ગુરુત્તમ સપાટી વધી જાય, બરાબર. અને જો મેળવવામાં સમય ના લાગતો હોય, આજે ઓર્ડર દીધો ને કાલે આવી જાય તો, અથવા તો કલાકમાં આવી જાય, 5 કલાકમાં આવી જાય, 12 કલાકમાં આવી જાય, તો શું કરશો તમે કે વાંધો નહીં, તો આપણે કાલે નહીં પરમદી મગાવી લેશું, કાંઈ વાંધો નહીં, અહીંયા જ છે આપણે, બરાબર. તો શું કરશો તમે, ગુરુત્તમ સપાટી નીચે રાખશો, બરાબર છે. ચાલો આ વસ્તુ ક્લિયર. એકમની આર્થિક સદ્ધરતા, હવે એકમની આર્થિક સદ્ધરતા એટલે શું કહે છે તો કે પૈસા કેટલા છે આ એકમ પાસે, બરાબર છે. હવે એકમ છે એક કરતાં વધારે વસ્તુઓ, એટલે કે એક કરતાં વધારે વાર મોટા જથ્થામાં જે વસ્તુ છે મગાવી શકતો હોય, બરાબર, તો શું થાય તો કે એના પાસે પૈસા હોય તો મોટા જથ્થામાં એ મગાવી શકે, બરાબર. પણ એના પાસે આર્થિક સદ્ધરતા ન હોય તો શું કરશે, એ નાના ટુકડામાં પોતાના માલસામાનની આવક કરશે અને પોતાનો જે જથ્થો છે એ શું રાખશે, ઓછો રાખશે, બરાબર. પછી માલસામાનની કિંમત, હવે આ એક વસ્તુ મોટી છે એ અસર કરે છે કે માલસામાનની કિંમત બજારમાં કેટલી છે, આપણે જે માલસામાન લઈ છીએ એ માલસામાનની બજારમાં કિંમત કેટલી છે. તો જો કિંમત વધારે હોય તો શું થાય તો કે આપણે જથ્થો છે એ ઓછો લેવો પડે, કારણ કે આપણે રોકડની તરલતા જોવી પડે, બરાબર છે, કે રોકડ આપણી પાસે કેટલી છે એ પ્રમાણે આપણે શું કરશું તો કે માલસામાનની કિંમત પ્રમાણે આપણે માલસામાન ખરીદશું. 10 રૂપિયાની વસ્તુ મળતી હોય, 100 રૂપિયાની વસ્તુ મળતી હોય તો આપણે 100 રૂપિયાની વસ્તુ ઓછી લેશું, 10 રૂપિયાની વસ્તુ વધારે લેશું. તો એ પણ એક છે એ ફેક્ટર છે, અસર કરે છે. પછી માલસામાનનો પ્રકાર, આ માલસામાનનો પ્રકાર કેવો છે, માલસામાનનો પ્રકાર એટલે શું કહેવા માંગે છે, તો માલસામાનનો પ્રકાર એટલે એવું કે માલસામાન કેવા પ્રકારનો છે, એટલે કે જે સારી ગુણવત્તાનું માલસામાન હોય, બરાબર, તો એ લાંબા સમય સુધી ટકી શકતો હોય, અથવા તો અમુક માલસામાન એવો હોય કે જે ટૂંક સમયમાં જ નાશ પામી જતો હોય, 24 કલાકમાં ખરાબ થઈ જતો હોય. તો આવા પ્રકારના માલસામાન જે ટૂંક સમયમાં ખરાબ થઈ જતા હોય એના આપણે લાંબા જથ્થા લેતા નથી. શું કામ કે જો લાંબા શું કહેવાય, આપણે ગુરુત્તમ સપાટી વધારે રાખીએ, મોટા ભાગમાં આપણે લઈ લઈએ તો આપણે શું બગાડ થવાની શક્યતા વધારે રહી, એટલે માલસામાનનો પ્રકાર પણ આમાં થશે, બરાબર. ચાલો, અને એનાથી વિરુદ્ધ જો લાંબા સમય માટે ટકતું હોય એવી વસ્તુ હોય તો તમે મોટા જથ્થામાં પણ લઈ શકો. ચાલો પછી સંગ્રહ વ્યવસ્થા તમારી પાસે કેવી છે, સરકારી નિયંત્રણો, તો સરકારી નિયંત્રણો એટલે શું તો કે સરકારે કેવા પ્રકારના ટેક્સ નાખ્યા છે, બરાબર, કેવા પ્રકારના જે છે તમે વિદેશમાંથી આયાત કરતા હો તો એના કયા નિયમ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ સરકારી નિયંત્રણો પર આધાર રાખે છે. આર્થિક વર્ધી જથ્થો, બરાબર, એ આપણે આગળ શીખશું શું છે ધંધાનો આર્થિક વર્ધી જથ્થો એ, બરાબર છે. તો આ વસ્તુ તમને એક્સપ્લેન કરી નાખીશ. ચાલો, તો આનું સૂત્ર છે કેનું તો કે ગુરુત્તમ સપાટીનું. આ બધા પોઈન્ટ તમને ખાલી સમજાવવા માટે, બરાબર, એક્ઝામમાં કદાચ એક થિયરીનો પોઈન્ટ કદાચ પૂછી લે, બરાબર, આમ તો ના પૂછે, બધા પ્રેક્ટિકલ છે, પણ છતાં કદાચ પૂછી લે તો તમને ખબર હોવી જરૂરી છે. ચાલો, ગુરુત્તમ સપાટીનું સૂત્ર છે વર્ધી સપાટી એટલે શું એ તમને હું કહીશ.
માઇનસ ઓછામાં ઓછી વર્દી મુદતનો ઓછામાં ઓછો સમય અથવા તો ઓછામાં ઓછી મુદત એના ગુણ્યા ઓછામાં ઓછો વપરાશ એને પ્લસ વર્દી જથ્થો, બરાબર. આ બેને મુદતનો ઓછામાં ઓછો વપરાશ એ લઈ શકો તમે, અને ઓછામાં ઓછી મુદત એને ગુણ્યા ઓછામાં ઓછો વપરાશ એમાંય તમે લઈ શકો, બરાબર, પ્લસ વર્દી જથ્થો. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી અહીંયા આવશે લઘુત્તમ સપાટી અથવા તો જથ્થો. હવે આ થઈ ગયું આપણે ગુરુત્તમ સપાટીનું કામ. ગુરુત્તમ સપાટી એટલે કેવી સપાટી? તો કે તમે વધારેમાં વધારે કેટલો જથ્થો રાખશો એ વસ્તુ કે છે. હવે અહીંયા આવશે લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટી એની વિરુદ્ધની છે, બરાબર. એમાં તમે ઓછામાં ઓછું કેટલો તમારે રાખવો જોઈએ જથ્થો એ કહે છે, બરાબર. તો ઔદ્યોગિક એકમે માલસામાનનો ઓછામાં ઓછો કેટલો જથ્થો પોતાની પાસે રાખવો હિતાવહ છે તે જથ્થો આ સપાટી નક્કી કરી આપે છે. ઉત્પાદન કાર્ય સતત રીતે ચાલ્યા કરવા માટે જેટલા ઓછામાં ઓછા માલસામાનની જરૂરિયાત હોય તેને લઘુત્તમ જથ્થો કે સપાટી કહેવામાં આવે છે, બરાબર. વાંચ્યું એમાં સમજાઈ જ ગયું હશે. પછી ધ્યાનમાં રાખવાના પરિબળો. હવે જો આમાં ધ્યાનમાં રાખવાના પરિબળો નક્કી કરવા ટાણે, અને અહીંયા ધ્યાનમાં રાખવાના પરિબળો છે માલસામાનનો વપરાશ. માલસામાનનો વપરાશ કેવા પ્રકારનો છે, બરાબર છે, વધારે છે ઓછો છે, એ પ્રમાણે આપણે શું કરશું તો કે લઘુત્તમ સપાટી નક્કી કરશું. જો માલસામાનનો વપરાશ વધારે હોય તો લઘુત્તમ સપાટી આપણે થોડીક વધારે રાખવી પડે, અને જો માલસામાનનો વપરાશ ઓછો હોય તો તમે લઘુત્તમ સપાટી ઓછી રાખો તો પણ ચાલે. અને માલસામાન મેળવવા લાગતો સમય, એટલે કે માલસામાન મેળવવામાં વધારે સમય લાગતો હોય તો તમારે લઘુત્તમ સપાટી વધારે રાખવી પડે. નકર જો તરત માલસામાન મળી જતો હોય તો તમારે લઘુત્તમ જે છે સપાટી ઓછી રાખો તો પણ ચાલે, બરાબર છે. ચાલો તો પછી એનું સૂત્ર છે લઘુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી માઇનસ સરેરાશ વર્દી સમયનો સરેરાશ વપરાશ. એટલે કે સરેરાશ સમયનો સરેરાશ વપરાશ એમ યાદ રાખો તો પણ ચાલે, પણ તમને હું બધા જ સૂત્ર વિડીયોના અંતમાં સરસ રીતે સમજાવી દઈશ, તમે ચિંતા કરતા નહીં, બરાબર છે. તો આ તો લઘુત્તમ સપાટી, આપણે ગુરુત્તમ સપાટી લઘુત્તમ સપાટી થઈ ગયું. પછી આવશે વર્દી સપાટી. ચાલો વર્દી સપાટી, લઘુત્તમ સપાટી ગુરુત્તમ સપાટી થઈ ગયું. ગુરુત્તમ સપાટી એટલે વધારેમાં વધારે આપણો જથ્થો, લઘુત્તમ સપાટી એટલે ઓછામાં ઓછો જથ્થો. હવે વર્દી સપાટી, જો જે સપાટીએ માલનો જથ્થો પહોંચતા સ્ટોક કીપર ખરીદી માટેનો ઓર્ડર મૂકી દે, આ સપાટીને ઓર્ડર મૂકવાથી જ્યારે માલસામાન લઘુત્તમ સપાટી જેટલો થવા જાય તે તુરંત જ ઓર્ડર મુજબનો માલ મળી રહેતા ફરી પાછો સ્ટોક વિભાગ પાસે ગુરુત્તમ સપાટી જેટલો માલ થઈ જશે. વર્દી સપાટી એ ગુરુત્તમ સપાટી અને લઘુત્તમ સપાટીની વચ્ચે આવેલ હોય છે. હવે જો વર્દી સપાટી એટલે શું હું સમજાવી દઉં, બરાબર. આની સરસ રીતે કીધું છે પણ હું કહી દઉં. જો આપણી પાસે ગુરુત્તમ સપાટી હતી અને લઘુત્તમ સપાટી હતી. હવે અહીંયાથી અહીંયા માલ પહોંચવો ના જોઈએ, બરાબર. એની વચ્ચે જ તમારે ક્યાંક એવી સપાટી ગોતવાની જેને કહેવાય વર્દી સપાટી, કે આટલો સ્ટોક થઈ જાય ને તમારો, અહીંથી ઘટતા અહીં સુધી આવી જાય ને, એટલે તમારે શું મૂકી દેવાનો, ઓર્ડર મૂકી દેવાનો. એ કેના ઉપર આધાર રાખે કે કેટલો સમય તમને છે માલ મેળવતા લાગે છે, એ પ્રમાણે તમારે અહીંયા શું કરવાનું, ઓર્ડર મૂકી દેવાનો. અહીંથી તમારે જે ગુરુત્તમ સપાટી હતી અહીં લઘુત્તમ સપાટી હતી, બરાબર. તો તમારે શું કરવાનું તો કે માલ છે, બરાબર, એનો ઓર્ડર મૂકી દેવાનો. એટલે જેમ ટાઈમ થાય એને ધીમે ધીમે આપણો સ્ટોક અહીંયા પહોંચે ને લઘુત્તમ સપાટી પાસે, તા તો તમારી પાસે ઓર્ડર આવી જાય, બરાબર. અને પાછો તમારો ઓર્ડર છે એ પ્રમાણે તમારો સ્ટોક છે અહીંયા પાછો ગુરુત્તમ સપાટી જેટલો થઈ જાય, બરાબર. તો આ કામ છે વર્દી સપાટીનું. વર્દી સપાટી એટલે તમારે ઓર્ડર મૂકવાનો, બરાબર. એટલે કે ઓર્ડર જે સપાટીએ મૂકવાનો હોય એને એ સપાટીને કહેવાય વર્દી સપાટી. ચાલો વર્દી સપાટી થઈ ગઈ. હવે એમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા, માલસામાનનો વધુમાં વધુ વપરાશ. હવે માલસામાનના તમે કેટલો વધુમાં વધુ વપરાશ કરો છો, બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. અને માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય, તમને માલ મેળવવામાં કેટલો વધુ સમય લાગશે, વધુમાં વધુ કેટલો, 10 દિવસ 20 દિવસ કેટલો સમય લાગશે એ વસ્તુ તમારે ધ્યાનમાં દેવાની છે, બરાબર. હવે એનું સૂત્ર છે વર્દી સપાટી બરાબર માલનો વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય, બરાબર છે. એટલે કે વધુમાં વધુ તમારો કેટલો વપરાશ છે અને વધુમાં વધુ તમને સમય કેટલો લાગે છે, આ બે વસ્તુનો તમારે શું કરવાનો, મલ્ટીપ્લાય. એકદમ ઇઝી છે. ચાલો આ પછી આવ્યું ભય સપાટી. ભય સપાટી એટલે આમ તો કહી જ દે છે કે કાંઈક નવું છે, કાંઈક આપણે બીવડાવે એવું છે, બરાબર. તો આપણે શું છે તો કે આ સપાટી લઘુત્તમ સપાટી કરતાં પણ નીચેની સપાટી
છે. હવે આપણે 3 સપાટી જોઈ, એક ગુરુત્તમ સપાટી, મોટા મોટી સપાટી, એક આવી આપણી વર્દી સપાટી વચ્ચે આવી, પછી વર્દી એટલે ઓર્ડર મૂકીએ એ, પછી આપણે લઘુત્તમ સપાટી આવી. હવે એનાથી એ નીચેની સપાટી આવી ભય સપાટી, ધ્રુતિ. બરાબર, એટલે કોઈ પણ કારણસર વર્દી સપાટીએ માલસામાનનો ઓર્ડર આપ્યા પછી પણ લઘુત્તમ સપાટી સુધીમાં માલની આવક ન થાય. બરાબર, એવું શું કીધું છે કે અહીંયા આપણે ઓર્ડર આપ્યો પણ આપણો સ્ટોક અહીં સુધી પહોંચી ગયો ને તો એ ઓર્ડર છે એ એપ્લાય થયો નહીં, અહીંયા આપણી પાસે આવ્યો નહીં. બરાબર, તો શું થાય? ત્યારે ઉત્પાદન કાર્ય અટકી ન પડે તે માટે માલ ખરીદવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે. તો એ સપાટી કહેશે કે ભાઈ અહીંયા પહોંચી જાય ને ત્યારે તમારે શું કરવાનું? તાત્કાલિક મંડવાના પગલાં ભરવા. બરાબર છે, તો શું થાય? એને ભય સપાટી કહેવાય. બરાબર છે, ચાલો તો ભય સપાટી એટલે શું ખબર પડી ગઈ કે જ્યારે આપણે વર્દી સપાટીમાંથી આપણે ઓર્ડર મૂકીએ પણ આપણો ઓર્ડર પાસ થાય નહીં અથવા તો આપણી પાસે પહોંચે નહીં કોઈ પણ કારણસર. બરાબર છે, તો શું થાય તો કે આપણી જે આપણો સ્ટોક છે ઘટતો જાય અને આનાથી આપણી જે આ ઓછામાં ઓછું આપણી શું લઘુત્તમ સપાટી છે એનાથી એ નીચે આવેલો જાય તો એની નીચે એક સપાટી બને, એને કહેવાય ભય સપાટી. આ સપાટીમાં તમારે હળિયાપટ્ટી ચાલુ કરી દેવાની અને કોઈ પણ રીતે તમારે શું કરવાનું? તાત્કાલિક પગલાં ભરવાના કે તમને છે તમારો માલ સામાન મળી જાય. બરાબર છે, ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ભય સપાટી એટલે શું? ભય સપાટીનું સૂત્ર છે ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ એને ગુણ્યા તાત્કાલિક ખરીદી માટે લાગતો સમય. સરેરાશ વપરાશ આપણો કેટલો છે એ અને તાત્કાલિક ખરીદી માટે લાગતો સમય, આ બે વસ્તુ આપણે આમાં ધ્યાનમાં આપવાની છે. બરાબર, ચાલો આ થઈ ગઈ ભય સપાટી. 4 સપાટી જોઈએ આપણે, ગુરુત્તમ, લઘુત્તમ, વર્દી અને ભય. હવે છે સલામતી જથ્થો. સલામતી જથ્થો એટલે એક જાતનું અનામત આપણે જોઈ લઈએ. બરાબર, ચાલો વાંચીએ એટલે ખબર પડી જશે. કેટલાક માલસામાન મેળવવા માટે સામાન્ય કરતાં વધુ સમય લાગતો હોય છે તો ક્યારેક માલસામાનનો સરેરાશ કરતાં વધુ વપરાશ થઈ જતો હોય છે. બરાબર, આવી પરિસ્થિતિમાં ઉત્પાદન કાર્ય અટકે નહીં માટે માલસામાનની તાત્કાલિક ખરીદી કરવાની સ્થિતિ ઉદ્ભવે છે. આવા સંજોગોને પહોંચી વળવા માટે એકમ કેટલાક માલસામાન અલગથી રિઝર્વ રાખતી હોય છે જેને સલામતી જથ્થો કહેવામાં આવે છે. તો શું કહેવા માગે છે તો કે સલામતી જથ્થો એટલે એવો જથ્થો કે એકમ છે ને કર્મચારીથી સંતાડીને રાખે. બરાબર, અહીં સાઈડમાં રાખી દીધો, હાલો આ કોઈને કહેવાનું નથી. બરાબર, તો આવો જથ્થો હોય છે એની પાસે સલામતી જથ્થો. કે દાખલા તરીકે તમારે ઉપયોગ બહુ વધારે ઓવર થઈ ગયો છે માલસામાનનો અને ઓવર માલસામાનના ઉપયોગને કારણે તમારા જે સ્ટોક છે એ ખલાસ થવા ઉપર છે, તો એવે સમયે તમારે ઓર્ડર તો તમે આપી દો પણ ઓર્ડર પહોંચતા તો વાર લાગે ને. બરાબર, તો એવે સમયે તમારું ઉત્પાદન છે, પ્રોડક્શન છે અટકી ના પડે એટલે એ શું કરે છે? જે અનામત એકદમ રાખ્યું છે એ વસ્તુ કાઢશે, એને કહેવાશે સલામતી જથ્થો. બરાબર છે, એ વસ્તુ કાઢશે. બરાબર, સંતાડીને રાખ્યું છે એ વસ્તુ કાઢશે, એને કહેવાય સલામતી જથ્થો. બરાબર છે, ક્લિયર થઈ ગયું શું છે સલામતી જથ્થો? સલામતી જથ્થો એક અનામત જેવું કામકાજ કરે છે જે પહેલેથી જ જે એકમ છે એ રાખી દેતું હોય છે. જો બહુ વધારે પ્રોડક્શન થાય, બહુ વધારે માલસામાનની જરૂર પડે અને આ ઓર્ડર પ્રમાણે માલસામાન બરોબર ટાઈમે ન પહોંચે તો આપણે પ્રોડક્શનના કંઈ વાંધો ના આવે એટલે આપણે શું કરે? જે માલસામાન છે એ જે હંતાડી રાખ્યો છે એ બહાર કાઢે અને એનાથી પ્રોડક્શન ચાલુ રાખે. બરાબર છે, ચાલો તો એના માટેનું સૂત્ર છે સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય એને માઇનસ માલ મેળવવા લાગતો સામાન્ય સમય. બરાબર, તમે ચિંતા ના કરતા, આ બધા જ સૂત્રો હું તમને અલગથી આપી દઈશ. બરાબર છે, અને તમને હું મેં કાગળિયામાં લખેલા જ છે, આ બધી જ વસ્તુ તમારી એક્સપ્લેનેશન પૂરું થશે એટલે હું તમને બતાવીશ. બરાબર છે, ચાલો વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય, બરાબર, એને માઇનસ માલ મેળવવા લાગતો સામાન્ય સમય. તો આ હતું આપણું સલામતી જથ્થો. સલામતી જથ્થા પછી સરેરાશ સપાટી. સરેરાશ સપાટી એકદમ ઇઝી વસ્તુ છે, કાંઈ આપણે ગોખવાની કે કાંઈ કરવાની જરૂર નથી. માલ સ્ટોકની સરેરાશ સપાટી શોધવા માટે બે સૂત્રનો ઉપયોગ થાય છે. સરેરાશ સપાટી એટલે બે સપાટીનો કોમ્બાઈન. બરાબર છે, એટલે કે ગુરુત્તમ સપાટી પ્લસ લઘુત્તમ સપાટી એના છેદમાં 2. બરાબર છે, આપણે સરેરાશ કરતા તો આવડે જ છે તો કે બે સપાટીનું આપણે શું કરવાનું? સરેરાશ ગુરુત્તમ સપાટી પ્લસ લઘુત્તમ સપાટી એને ભાગ્યા 2. ચાલો તો એમાં બહુ ટાઈમ નથી બગાડતા. પછી સરેરાશ સપાટી, હવે એનો બીજો સૂત્ર છે સરેરાશ સપાટી. કદાચ તમને એક્ઝામમાં
ક્વેશ્ચનમાં ના આપ્યું, તમારે રકમમાં ના આપ્યું કે ગુરુત્તમ સપાટી કે લઘુત્તમ સપાટી, બેમાંથી એક વસ્તુ ના આવી, તો શું કરવાનું? તો કે લઘુત્તમ સપાટી પ્લસ 1/2 આર્થિક વર્ધી જથ્થો. 1/2 એટલે અડધો, હાફ આર્થિક વર્ધી જથ્થો, એટલે કે અડધો આર્થિક વર્ધી જથ્થો તમારે શું કરવાનો? લઘુત્તમ સપાટીમાં પ્લસ કરી દેવાનો, એટલે તમને મળશે તમારી સરેરાશ સપાટી. બરાબર છે? તો આ તો આપણું સરેરાશ સપાટીનું કામ. 2 સૂત્રો યાદ રાખી લેવાના છે. પછી હશે આર્થિક વર્ધી જથ્થો. એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એકદમ જરૂરી વસ્તુ. બરાબર? આર્થિક વર્ધી જથ્થો અત્યાર સુધીના બધા ગલુડિયા હતા. હવે આ વસ્તુ સમજવાની છે, આર્થિક વર્ધી જથ્થો. આર્થિક વર્ધી જથ્થો એટલે શું? પહેલાં વાંચી લઈ, પછી હું એક્સપ્લેન કરું છું. સંચાલકે વિવિધ દ્રષ્ટિકોણથી વિચારીને માલસામાનનો એટલો જથ્થો ખરીદવો જોઈએ કે જેથી તેને ખરીદવાનો ખર્ચ ઓછો રહે, નિભાવવાનો કે સંગ્રહ કરવાનો ખર્ચ ઓછો રહે, પણ અને માલસામાનની પડતર પણ નીચી રહે. બધી વસ્તુ છે એને સૂટ થાય એ પ્રમાણે તમારે ખરીદી કરવાની છે, એમ કે છે. બરાબર? માલસામાન ખરીદીનો જે જથ્થો ખરીદવાથી આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક બને તેવા જથ્થાને આર્થિક વર્ધી જથ્થો કહે છે. હવે એવો જથ્થો નક્કી કરવામાં આવે કે જેનાથી આપણને નુકસાન જરાય ના થાય, આપણને ફાયદો થાય. બરાબર? આપણે જે કોસ્ટ છે એને આપણે સાચવવાનો કોસ્ટ છે, એને સંગ્રહ કરવાનો કોસ્ટ છે, બરાબર, પછી એને ખરીદવાનો ખર્ચ છે, તો બધી જ વસ્તુ આપણને સુવીર્ય રહે. બરાબર? એક મસ્તીની આપણે એવો જથ્થો આપણે નક્કી કરવાનો હોય તો એ જથ્થાને કહેવાય આર્થિક વર્ધી જથ્થો. એટલે કે ધંધાને સુટેબલ હોય એવો જથ્થો ખરીદવાના, એવા જથ્થાને આર્થિક વર્ધી જથ્થો કહે છે, જેમાં ધંધાને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. બરાબર છે? પાછું કહી દઉં છું, આર્થિક વર્ધી જથ્થો એટલે એવો જથ્થો કે જેનાથી ધંધાને કોઈ પણ જાતનું આર્થિક નુકસાન થતું નથી. ધંધાને સુટેબલ હોય એવો જથ્થો એટલે આર્થિક વર્ધી જથ્થો. ચાલો, આર્થિક વર્ધી જથ્થો શું છે ક્લિયર થઈ ગયું. એને ઇંગ્લિશમાં કહેવાશે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. બરાબર? આ મેં ગોત્યું છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, EOQ કહેવાય ઇંગ્લિશમાં એને. અને એનું સૂત્ર સમજાવું છું, 2 વ પ. બરાબર? અહીં ગુજરાતીમાં સૂત્ર છે 2 વ પ ના છેદમાં ખ ક, અને આ છે અંડર રૂટ. બરાબર છે? ચાલો, 2 વ પ ખ ક એટલે થાય શું? તો વ એટલે વાર્ષિક વપરાશ જથ્થો. શું થશે? વ એટલે વાર્ષિક વપરાશ જથ્થો. પ એટલે થશે દરેક વર્દી મૂકવાની પડતર. પ એટલે પડતર, પણ શું? આ વર્દી મૂકવાની પડતર. વર્દી એટલે શું થાય? પહેલાં તો પ્રશ્ન એ થાય, વર્દી એટલે ઓર્ડર. આપણે પાછળ આવી ગયું છે. બરાબર? વર્દી એટલે શું થાય? ઓર્ડર. ચાલો, ખ એટલે થશે વાર્ષિક વહન ખર્ચ, કોસ્ટ. બરાબર? ખર્ચ. પછી ક એટલે થશે વસ્તુની વસ્તુની એકમ દીઠ કિંમત. વ એટલે વાર્ષિક વપરાશ જથ્થો. પ એટલે દરેક વર્દી મૂકવાની પડતર. ખ એટલે વાર્ષિક વહન ખર્ચ, અને ક એટલે વસ્તુની એકમ દીઠ કિંમત. બરાબર છે? ચાલો, ક એટલે કિંમત યાદ રાખી લ્યો, ખ એટલે ખર્ચ યાદ રાખી લ્યો, પ એટલે પડતર યાદ રાખી લ્યો, અને વ એટલે વાર્ષિક વપરાશ યાદ રાખી લ્યો. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે આ જ વસ્તુ ઇંગ્લિશમાં હું તમને કહી દઉં. ઇંગ્લિશમાં તમને યાદ રહીએ તો ઇંગ્લિશમાં રાખજો. 2AO ના છેદમાં PC એ અંડર રૂટ. બરાબર? 2 તો આપણો ફોર્મ્યુલાનો છે. એ એટલે એન્યુઅલ કન્ઝપ્શન. એ એટલે શું થશે? એન્યુઅલ કન્ઝપ્શન. ઓ એટલે થશે ઓર્ડર કોસ્ટ, ઓર્ડર મૂકવાનો ખર્ચ. બરાબર? ઓર્ડર કોસ્ટ. પછી પી એટલે થશે પ્રાઇસ પર યુનિટ. બરાબર? અને સી એટલે થશે કોસ્ટ ઓફ કેરિંગ. બરાબર છે? એ એટલે થશે એન્યુઅલ કન્ઝપ્શન, ઓ એટલે થશે ઓર્ડર કોસ્ટ, પી એટલે થશે પ્રાઇસ પર યુનિટ, અને સી એટલે થશે કોસ્ટ ઓફ કેરિંગ. બરાબર? તમારે જી યાદ રાખવું હોય તમે રાખી શકો, વ પ ખ ક યાદ રાખી શકો, એ ઓ પી સી એ યાદ રાખી શકો. ચાલો, તો આ હતો આપણો આર્થિક વર્ધી જથ્થો. આર્થિક વર્ધી જથ્થો શું થાય છે તમને ખબર પડી ગઈ હશે. ચાલો, હવે આપણે માલ ફેરબદલી દર. ચાલો, હવે આ વસ્તુ નવી આવી. અત્યાર સુધી આપણે આ પ્રોડક્શન વિશે કરતા હતા. હવે માલ ફેરબદલી દર. હવે માલ ફેરબદલી દર એટલે શું? પેલો પ્રશ્ન તો એ ઉદ્ભવવો જોઈએ. તો માલ ફેરબદલી દર એટલે એવી વસ્તુ કે વર્ષ દરમિયાન કેટલી વાર તમે નવો માલ, આખો રાઉન્ડ છે તમારું પૂરું થઈ જાય છે માલનું. બરાબર છે? દાખલા તરીકે તમે એક વસ્તુ આખી લ્યો છો,
બરાબર. તો એ વસ્તુ તમે આખી વેચી ક્યારે નાખો છો અથવા તો યુઝ ક્યારે કરી લ્યો છો, બરાબર, અને પછી નવી વસ્તુ ક્યારે લાવો છો. તો આ આખો રાઉન્ડ તમે કેટલી વર્ષમાં કેટલી વાર લ્યો છો, તો એ કે છે માલ ફેરબદલી દર. ચાલો વાંચીએ, ખબર પડી જશે. માલ ફેરબદલી દર એ સ્ટોક ગુણોત્તર અથવા ઉથલા ગુણોત્તર તરીકે પણ ઓળખાય છે. અમુક ચોક્કસ સમયગાળામાં, જેમ કે એક વર્ષમાં સ્ટોકનો ઉથલો અથવા ફેરબદલી કેટલી વાર થાય છે તે જાણવા માટે આ દર શોધવામાં આવે છે. બરાબર, સમજાઈ ગયું હશે. પાછું સમજાવી દઉં કે માલ ફેરબદલી દર એટલે શું, તો કે એક વર્ષમાં તમે કેટલી વાર નવો માલ ધંધામાં લાવો છો. બરાબર, પહેલી વાર તમે 50 ટન લાવ્યા તો કે એનો યુઝ થઈ ગયો, બીજી વાર તમે 100 ટન લાવ્યા તો કે એનો યુઝ થઈ ગયો, અથવા તો પછી તમે 50 ટન 3 વાર લાવ્યા તો એનો યુઝ થઈ ગયો. આ 100 ટનને ભૂલી જાઓ, હરખા જ લાવીએ આપણે. બરાબર, તો તમે 50 ટનનો યુઝ કરીને પાછા મગાવો છો, તો એ તમે કેટલી વાર, 1 2 3 4 કેટલી વખત મગાવો છો એને કહેવાય માલ ફેરબદલી દર. અને આ માલ ફેરબદલી દરનું સૂત્ર છે વેચાયેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. વેચાયેલ માલની પડતર એટલે શું થાય, તો કે વેચેલ માલની પડતર આપણે શીખી ગયા ઘણીવાર કે શરૂઆતની સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોકને કહેવાય વેચેલ માલની પડતર. એના છેદમાં સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોકનું સૂત્ર શું થાય, તો કે શરૂઆતનો સ્ટોક પ્લસ આખર સ્ટોકના છેદમાં 2. બરાબર, એકદમ ઇઝી છે. માલ ફેરબદલી દરનું સૂત્ર એકદમ ઇઝી. વેચાયેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક, જ્યાં વેચાયેલ માલની પડતર એટલે શું થશે, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક, એના છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોકને કહેવાય આપણે શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2. ચાલો, પછી આની ઉપરથી તમારે મુદત શોધવાની છે, માલ ફેરબદલી મુદત. તો માલ ફેરબદલી મુદત એટલે શું, તો કે માલ ફેરબદલી મુદત એટલે કેટલા સમયમાં તમારે છે એ માલની જરૂર પડી. માલ ફેરબદલી મુદત એટલે તમે વર્ષ દરમિયાન કેટલી વાર તમે માલ મગાવ્યો હોય તો બરાબર, 4 વાર 5 વાર જેટલી વાર મગાવ્યો એટલી વાર, પણ તમે એ કેટલા સમયગાળા દરમિયાન મંગાવ્યો, એટલે કે જે એવરેજ તમારે આટલા સમયમાં તેમ કે આ પૈસાની એટલે કે માલની જરૂર પડી. પહેલાં 92, 95, 97 એમ ઘણા બધા દિવસો હોય જે એવરેજ હોય આપણે એ કાઢવાની છે. બરાબર છે, કે એવરેજમાં તમારે એમ કહેવાય કે ભાઈ 50 દિવસ મારે જરૂર પડી, દર 50 દિવસે હું ઓર્ડર નાખું છું. તો એ વસ્તુ શું કહેવા માગે, માલ ફેરબદલી મુદત. તો એનું સૂત્ર છે વર્ષના દિવસો 365. બરાબર, એને ભાગ્યા માલની ફેરબદલી દર, એટલે કે ઉપર જે દર આવ્યો એ આપણે નીચે લખી નાખવાનો, એટલે આપણે મળશે જે છે એ દિવસોમાં આપણો આન્સર, કે આટલા દિવસોમાં આપણે છે એ માલ ફેરબદલી મુદત કરીએ છીએ. બરાબર, એટલે કે એટલા દિવસમાં આપણા માલ છે એ ફેરબદલ થઈ જાય છે, એટલે કે આપણો યુઝ થઈ જાય છે. બરાબર છે. ચાલો, તો આ હતું આટલું ઇન્ટ્રોડક્શન, નાનું એવું. બરાબર, બહુ વધારે મોટું ઇન્ટ્રોડક્શન મેં નથી કર્યું. ચાલો, તો આ છે આપણું ચેપ્ટર નંબર 2. બરાબર, આટલા જ તમારે વસ્તુ જોવાની આવશે. બરાબર, આ સિવાય કંઈ આવશે તો આપણે સમમાં જોઈ લેશું. અને આ માટે તમને મેં કીધું હતું એ પ્રમાણે સૂત્ર મેં તમારા માટે રાખ્યા છે. બરાબર છે, એકવાર હું વાંચી જાઉં છું અને સમજાવી દઉં છું કઈ રીતે યાદ રાખવાના. સૌપ્રથમ છે વર્દી સપાટી, વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. જો વર્દી સપાટી આવ્યું તો એમાં વધુ આવે હંમેશા, વર્દી વધુ યાદ રાખી લેવાનું. વર્દી આવે ને શું આવે, વધુ વપરાશ ગુણ્યા વધુ સમય. લઘુત્તમ સપાટી, લઘુત્તમ એટલે ઓછું. બરાબર, ચાલો લઘુત્તમ એટલે શું થાય, ઓછું. તો આ લઘુત્તમ ને ગુરુત્તમ બેમાં વર્દી સપાટી તો પહેલાં માઇનસ થશે, વર્દી સપાટીમાંથી માઇનસ બેમાં થશે. બરાબર, પછી શું કરશું, માઇનસ લઘુત્તમ આવે ને સરેરાશ મૂકી દેશું. શું મૂકી દેશું, સરેરાશ. લઘુત્તમ આવે ને સરેરાશ, તો સરેરાશ મુદત ગુણ્યા સરેરાશ વપરાશ. બરાબર છે, મુદત અથવા સમય તમે લઈ શકો, સરેરાશ સમય ગુણ્યા સરેરાશ વપરાશ. બરાબર, ક્યારે, તો લઘુત્તમ સપાટીમાં. ગુરુત્તમ સપાટીમાં શું કરવાનું, તો કે ગુરુત્તમ સપાટીમાં વર્દી સપાટી તો એમને આવશે. પછી અહીંયા તમે સરેરાશ સમયનો સરેરાશ વપરાશ લીધો હતો, અહીંયા વધુમાં વધુ સમયનો વધુમાં વધુ વપરાશ લીધો હતો. હવે તમારે ઓછો સમય લઈ લેવાનો. ગુરુત્તમમાં શું આવે, ઓછો. લઘુત્તમમાં શું આવે, સરેરાશ. તો કે ગુરુત્તમમાં આવશે વર્દી સપાટી તો આવશે જ, પછી ઓછા સમયનો ઓછો વપરાશ, ઓછો સમય ગુણ્યા ઓછો વપરાશ. બરાબર, એને પ્લસ તમારે કરવાનો આર્થિક વર્દી જથ્થો EOQ. બરાબર છે, તને વસ્તુ પાછી સમજાવી દઉં. વર્દી સપાટીમાં શું આવશે, વધુ વપરાશનો વધુ સમય.
બરાબર. પછી લઘુત્તમ સપાટીમાં શું આવશે તો કે વર્દી સપાટી માઇનસ આવશે અને સરેરાશ સમયનો સરેરાશ વપરાશ આવશે. બરાબર, સરેરાશ સમયનો શું આવશે સરેરાશ વપરાશ. પછી લઘુત્તમમાં સરેરાશ આવી ગયું, ગુરુત્તમમાં શું આવશે ઓછો આવશે. તો વર્દી સપાટી માઇનસ ઓછો સમયનો ઓછો વપરાશ એને પ્લસ આર્થિક વર્દી જથ્થો. ચાલો આ 3 ક્લિયર થઈ ગયા હશે. પછી ભય સપાટી. ભય સપાટી તમારે થોડુંક યાદ રાખવું પડશે. ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ એને ગુણ્યા તાત્કાલિક ખરીદી માટે લાગતો સમય. બરાબર, શું થશે તો કે સરેરાશ વપરાશ એને ગુણ્યા તાત્કાલિક ખરીદી માટે લાગતો સમય. ભય લાગે તો તાત્કાલિક ખરીદી કરવી પડે એટલે સરેરાશ વપરાશ આપણો જેટલો હોય એ અને તાત્કાલિક ખરીદી માટે લાગતો સમય. સલામતી જથ્થો. સલામતી જથ્થો એટલે શું થાય? હવે સલામતી જથ્થો છે તો વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા માલ સામાન મેળવતા લાગતો વધુમાં વધુ સમય માઇનસ માલ મેળવવા લાગતો સામાન્ય સમય. સલામતી જથ્થો છે આપણે તો પહેલાં વધુ વપરાશ લેવો પડે. બરાબર, વધુમાં વધુ વપરાશ કેટલો છે અને પછી આપણે લેવાનું માલ મેળવવા લાગતા વધુમાં વધુ સમય અને સામાન્ય સમય માઇનસ કરવાનો. બરાબર છે. ચાલો પછી સામાન્ય સરેરાશ સપાટી. તો એ બેનો તો સૂત્ર આપણે જોઈ જ લીધું છે. સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી પ્લસ ગુરુત્તમ સપાટીના ભાંગા 2 અને લઘુત્તમ સપાટી પ્લસ 1/2 આર્થિક વર્દી જથ્થો. આ 2 સૂત્ર આપણે જોઈ લીધા છે, કાંઈ જોવાપણું નથી. આર્થિક વર્દી જથ્થાનું સૂત્ર જોઈ લીધું છે. 2 ખ અને 2 PC. બરાબર, અને માલ ફેરબદલી દરનું સૂત્ર જોઈ લીધું છે. વેચેલ માલની પડતર સરેરાશ સ્ટોક અને માલ ફેરબદલી મુદત બરાબર વર્ષના દિવસો 365 માલ ફેરબદલી દર. બરાબર છે. ચાલો તો આ છે આપણા સૂત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. બરાબર, અને બને તો સૂત્રો છે એક પેજમાં લખી નાખજો. બુક બનાવતા હો તો ખૂબ જ સારું, બુકમાં લખી નાખજો. બરાબર, અને આવતા વિડીયોઝમાં આપણે છે આના સમ સ્ટાર્ટ કરશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ ફ્રેન્ડ્સ જરૂરથી કરી નાખજો જેથી કરીને જે આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.